વાત જૂનાગઢ જિલ્લાની કરીએ। જૂનાગઢનું બાટવા ગામ ફરી વરસાદથી જળમગ્ન બન્યું છે। સવારથી વરસાદી માહોલ ફરીથી યથાવત રહેવા પામ્યો છે। સતત વરસાદને કારણે બાટવાની બજારોમાં પાણી ભરાઈ ગયા। સ્થાનિકો અને નાના મોટા વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સાથે જ નુકસાની વેઠવાનો વખત આવ્યો છે। બાટવાની બજારો જ્યાંના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। બાટવાની બજારોમાં लगभग कमर सुधीना पाणी भरायेला जोवा मळी रह्या छे, जेना परिणामे लोकोना घरो वेपारीओनी दुकानोमां पण पाणी घुसी चूक्या छे। वेपारीओनो माल सामान पलળી चूक्यो छे, जेना कारणे आर्थिक नुकसानी वेठવાનો वारो આવી રહ્યો છે। વેપારીઓને પણ જનજીવન પર ખૂબ જ માઠી અસર। બાટવા નજીક ઘેડના મોટા ભાગના ગામોમાંથી હજુ પણ પાણી ઓસર્યા નથી। કેટલીક જગ્યાએ વરસાદે વિરામ લઈ લીધો છે, પરંતુ જે વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે એ પાણી હજુ પણ ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। બાટવા ગામમાં જોરદાર વરસાદને પરિણામે લગભગ કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે, જેના પરિણામે આખી જે સ્થાનિક બજારો હતી, બજારોની દુકાનમાં પાણી ભરાઈ ગયા। વેપારીઓને માલ સામાનને નુકસાન પહોંચ્યું છે। આર્થિક નુકસાન વેઠવાનો વારો વેપારીઓનો આવી રહ્યો છે। બાટવાની બજારના દ્રશ્યો જ્યાં લોકો જે પસાર થઈ રહ્યા છે, જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે નીકળ્યા હોય અને પસાર થઈ રહ્યા હોય, પરંતુ ગોઠણથી પણ વધારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે ભારે હાલાકીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે પણ લોકોને ફાંફા મારવાનો વખત આવ્યો છે। બાટવાના સ્થાનિક ભરતભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ભરતભાઈ, શું પરિસ્થિતિ છે બાટવામાં વરસાદને લઈને? અમારે સવારના સતત વરસાદ વરસી રહ્યો છે, એના કારણેથી અને જે પાણીનો નિકાલ છે ઓછો હોવાના કારણે જે બજારોમાં પાણી ભરાઈ ગયા છે। આ પાણી ભરાવાથી અમારે દુકાનો છે, ઘરો છે, એમાં બધામાં પાણી ઘૂસી ગયા છે। બરાબર જી। સતત આજે સવારનો વરસાદ ચાલુ છે। બજારોમાં પણ એટલી હદે પાણી ઘૂસી ચૂક્યા છે। માની લો કઈ વસ્તુ લેવા કરવા જવી હોય તો તમે જઈ શકો એમ છો કે કેમ? કેટલી હદે પાણી ભરાયેલા છે? અત્યારે કોર્ટમાં છે, ક્યાંય કોર્ટથી ઉપર પાણી છે ને બેન, બજારમાં વસ્તુ લેવાની વાત તૈયારી કે દુકાનો છે ખોલી નથી, તો દુકાનો ખોલે છે એમાં અંદર જે બધી સામગ્રી હોય છે એ તાણ આવવાની ફાર રહેશે। આના કારણે દુકાનો બેન બધી લગભગ બંધ છે જી। સાધન સામગ્રી કોઈ વસ્તુ લેવાની તો વાત જ ભૂલી જવાની જી। બરાબર ભરતભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। તો બાટવા ગામની સ્થિતિ એવી છે કે વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને સંપૂર્ણ માલ સામાન પલળી ગયો છે અને હવે વેપારીઓ દુકાન પણ ખોલી ન શકે એવી સ્થિતિ છે, કારણ કે જો દુકાન ખોલવામાં આવે તો જે વસ્તુ અંદર પડેલી છે એ પણ પાણીમાં તણાઈ જાય એ પ્રકારે પાણી ભરાઈ ચૂક્યા છે બજારોમાં।